હવે ટેક્સી પણ સરકારી મળશે। થોડા સમયમાં સરકાર સહકારી ટેક્સીની સેવા શરૂ કરવા જઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં એક જાહેરાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે। આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે। આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઈવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન પણ લેવામાં આવશે નહીં। અમિત શાહ સહકાર મંત્રાલય પણ સંભાળે છે અને આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે સંસદમાં માહિતી આપી હતી। સહકાર દ્વારા સમૃદ્ધિનો સૂત્ર ફક્ત એક સૂત્ર નથી, પરંતુ અમે તેને જમીન પર પણ અમલ મૂક્યો છે। સહકારી ટેક્સી સેવા થોડા મહિનામાં આવી રહી છે। આ સાથે એક સહકારી વીમા કંપની પણ ટૂંક સમયમાં આવશે। તે ટૂંક સમયમાં દેશની સૌથી મોટી વીમા કંપની બનશે। ઉબેર અને ઓલા જેવી કંપનીઓ સાથે મળીને ટેક્સી ચલાવતા ડ્રાઈવરોએ તેમની કમાણીનો હિસ્સો આપવો પડે છે। શરૂઆતના તબક્કામાં ટેક્સી સેવાઓથી ડ્રાઈવરને ઘણો ફાયદો થતો હતો, પરંતુ હવે કંપનીઓએ તેમનું કમિશન વધારી દીધું છે। આવી સ્થિતિમાં ટેક્સી સેવામાંથી થતા નફામાં ડ્રાઈવરનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે।